ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આજે ગીતા જયંતિની રાજ્યના દરેક જિલ્લામાં ઉજવણી કરવામાં આવી રહી છે અને સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત પંચકમ નામનો એક પ્રકલ્પ પણ શરૂ કરવામાં આવી રહ્યો છે. સંસ્કૃત એ સંસ્કૃતિ સાથે જોડાયેલી ભાષા છે. એવું કહેવાય છે કે સંસ્કૃત તમામ ભાષાઓની જનની છે. જે વ્યક્તિને સંસ્કૃત સારી રીતે આવડી ગયું એ વિશ્વની કોઈ પણ ભાષા પર પોતાની પકડ મેળવી શકે છે. કેટલાક જગ્યાએ અત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જમાનામાં સંસ્કૃતને કોડિંગ લેંગ્વેજ તરીકે પણ ઉપયોગ કરવાની ક્યાંક શરૂઆત થઈ છે. એટલે સંસ્કૃત ભારત માટે એક તક છે કે ભારતની અંદરથી સંસ્કૃતને ઉદ્ભવ થયો છે અને સંસ્કૃતના કેટલાય વિદ્વાનો અત્યારે સમગ્ર ભારતમાં કામ કરી રહ્યા છે. ગુજરાત સરકારે પણ સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃતનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય અને વિદ્યાર્થીઓ સુધી સંસ્કૃતિ અને સંસ્કૃતની વાત પહોંચે તે માટે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે અને ભાગરૂપે આજે આ કાર્યક્રમ છે. એટલે સર્વને ગીતા જયંતિની શુભકામનાઓ.